ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतो। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो भगवान उद्धव ने इतिहास कह रहा है सत्रापि उदाहरन्ते इमं इतिहासं पुरातनम કે કેવી રીતે મનુષ્ય પોતાની બુદ્ધિનો સદુપયોગ કરીને આત્માને જાણી શકે છે, પોતાનો ઉદ્ધાર કરી શકે છે, વિવેકથી પોતાની બુદ્ધિમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરી શકે છે, પોતે જ પોતાનો ગુરુ બની શકે છે અને જીવનમાં શિક્ષા પ્રાપ્ત કરી શકે છે.
ખાસ કરીને જો વિવેક હોય તો આત્માને અનાત્માથી જુદો પાડી શકે છે. અનુમાનથી જાણી શકે છે કે આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જળ હોવા છતાં પણ ચેતનની જેમ વર્તન કરી રહ્યા છે. એનો અર્થ એ થયો કે એમનું પ્રેરક કોઈ ચેતન હોવો જોઈએ. એ જળ હોવા છતાં પણ પ્રકાશમાન છે, અર્થાત એમનું પ્રકાશક ચેતન હોવો જોઈએ. આ પ્રકારે ભગવાન કહે કે આત્માનું અન્વેષણ કરીને એ લોકો મને જાણી શકે છે. ટૂંકમાં ભગવાન કહી રહ્યા છે કે મનુષ્યની બુદ્ધિમાં એ પ્રકારની શક્તિ મૂકવામાં આવી છે કે મનુષ્ય વિવેક અને વૈરાગ્ય દ્વારા અન્વેષણ કરીને તત્વને જાણી શકે છે. તો એના માટે કે કેવી રીતે મનુષ્યની બુદ્ધિમાં આ પ્રકારે શિક્ષણ ગ્રહણ કરવાની અને પોતાનું કલ્યાણ કરવાની શક્તિ રહેલી છે એ વિષયમાં ઉદાહરણ તેમ ઇતિહાસમ પુરાતનમ, તો કે જે વડીલો છે, વૃદ્ધો છે, એ આ પુરાતન ઇતિહાસને કહેતા હોય છે. અવધૂતસ્ય સંવાદમ યદો અમિત તેજસ, આ અત્યંત તેજસ્વી જે અવધૂત છે દત્તાત્રેય છે, દત્તાત્રેયનો રાજા યદુ સાથે જે સંવાદ થયો એ સંવાદનો ઇતિહાસના રૂપમાં અહીંયા આગળ ઉદાહરણ આપતા હોય છે, દૃષ્ટાંત તરીકે કહેતા હોય છે. અવધૂતમ દ્વિજમ કંચિત ચરંતમ અકુતો ભયમ. એકવાર રાજા યદુએ જોયું કે અવધૂત છે, દત્તાત્રેય છે, એ બ્રાહ્મણ છે અને વિચરણ કરી રહ્યા છે. કોઈ પ્રકારના ભય વગર નિર્ભયતાથી વિચરણ કરી રહ્યા છે. તરુણમ યુવાન છે, કવિ અર્થાત વિદ્વાન છે, જ્ઞાની છે. આવા જ્ઞાની, વિદ્વાન, યુવાન, અવધૂત અર્થાત જેમને દેહનું કોઈ ભાન નથી. તેથી અવધૂતની વ્યાખ્યા કરી તે પ્રમાણે જેમણે દેહ વગેરેના ધર્મોનો ત્યાગ કરી દીધો છે, એથી પર આત્મામાં જ રમણ કરે છે. એને જોઈને ધર્મવિદ, ધર્મના જ્ઞાતા યદુએ પ્રશ્ન કર્યો. યદુ વિશે પણ આટલું જાણીએ છીએ કે પોતાના પિતા યયા તેની ઈચ્છાને અધીન ન થયા. પોતા પિતાની એવી ઈચ્છા હતી કે ભાઈ પોતે આ વિશ્વનો ભોગ કરી શકે માટે પોતાનો પુત્ર પોતાનું યૌવન પોતાને આપી દે. જો પોતાનું યૌવન પિતા ના આપે તો પોતાની માતાને જ ભોગવવાનું, તો એ વસ્તુ એને પસંદ ના પડે, માટે એને એવું સ્વીકાર ન કર્યો. પણ સ્વયં યદુ જે છે એ ધર્મના જ્ઞાતા છે. એવા યદુએ આવા અવધૂતને પ્રશ્ન કર્યો. કુતો બુદ્ધિયમ બ્રહ્મન અકર્તુ સુવિશારદા. મહારાજ, આપો શું કરતા જણાતો છો નહીં, અને તે છતાં પણ આવી સુવિશારદ અત્યંત નિપુણ બુદ્ધિ આપને ક્યાંથી પ્રાપ્ત થઈ? એની બુદ્ધિ નિપુણ છે એવું ક્યાંથી ખબર પડી? અવધૂતમાં નિપુણ બુદ્ધિ છે ખબર કેમ પડી? યામ આસાદ્ય ભવાન લોકમ વિદ્વામ ચરતિ બાલવત. જે બુદ્ધિનો આશ્રયને આપ અત્યંત વિદ્વાન હોવા છતાં બાળકની જેમ નિર્દોષ રીતે વિચરણ કરી રહ્યા છે. કોઈ પ્રકારના ભય વગર, કોઈ પ્રકારની ચિંતા વગર સર્વ આપ તો સંસારનું વિચરણ કરી રહ્યા છે. તો ભાઈ આ અવધૂતની બુદ્ધિમાં શું જુદું છે? એ બુદ્ધિને સુવિશારદા, અત્યંત નિપુણ બુદ્ધિ કહેવામાં આવી. તો સામાન્ય સંસારી લોકોની જે બુદ્ધિ હોય છે એની તુલનામાં અવધૂતની બુદ્ધિમાં શું વિશેષતા છે? તો સામાન્ય માણસો કેવા હોય? પ્રાયો ધર્માર્થ કામેશુ વિવિત્સાયામ ચ માનવાહ. સામાન્ય રીતે મનુષ્યો કે મોટે ભાગે મનુષ્યો ધર્મમાં, અર્થમાં, કામમાં પ્રવૃત્ત થતા હોય છે. વિવિત્સાયામ, આ ધર્મ, અર્થ, કામ વગેરેનું આચરણ કેમ કરવું, એના કયા સાધનો છે એ સાધનોને અન્વેષણ કરતા હોય કે કેમ ધર્મનું આચરણ કરવું, આપણે અર્થને કેમ પ્રાપ્ત કરો, કામને કેવી રીતે ભોગવવો. આ પ્રકારની ઈચ્છાથી પ્રેરાઈને હું જોઉં છું કે મનુષ્ય સામાન્ય રીતે ચેષ્ટાઓ કરતા હોય છે. હેતુ નૈવ સમીહંતે. આ પ્રકારનો હેતુ કે પ્રયોજન લઈને જ બધી ઈચ્છાઓ અને ચેષ્ટાઓ કરતા હોય છે. આયુષ, યશસ, શ્રીય કે દીર્ઘાયુષની ઈચ્છા કરતા હોય, યશની ઈચ્છા કરતા હોય, ધન સંપત્તિની ઈચ્છા કરતા હોય. આવી ઈચ્છાથી પ્રેરાઈને જ ધર્મ, અર્થ, કામ વગેરેમાં પ્રવૃત્ત થતા હોય છે. તો
ત્વમ તુ કલ્પ, પણ આપ તો કોઈ પ્રવૃત્તિ થતા જ નથી. આપ તો કોઈ પ્રકારની ચેષ્ટા કરતા નથી, કોઈ પ્રકાર ઈચ્છા કરતા નથી. એનો થઈ તો કે ધર્મ અર્થ કાપને કોઈ જરૂર નથી. આપણને આયુષ્યની જરૂર નથી લાગતી, યશની જરૂર નથી લાગતી, શ્રીની જરૂર નથી લાગતી. આપ કારણ કે આપ કોઈ કર્મ કરતા જણાતા નથી. તો કદાચ એવો પ્રશ્ન થાય કે કોઈ માણસ કર્મ કેમ ના કરે, કારણ કે અશક્ત છે. કે નહીં કલ્પ આપ તો કર્મ કરવામાં સમર્થ છો. કદાચ સમર્થ હોય પણ ખબર ના, અજ્ઞાની હોય, કર્મ કેમ કરું નહીં. આપ કવિ, આપ તો વિદ્વાન છો, કર્મ કેમ કરવું જાણો છો. કદાચ સમર્થ પણ હોય, વિદ્વાન પણ નિપુણતા ના હોય તો કે નહીં દક્ષ આપ તો કર્મ કરવાનું નિપુણ જણાવો છો. ચાલો ભાઈ, વિદ્વાન પણ હોય, સમર્થ પણ હોય, નિપુણ પણ હોય, પણ કદાચ કદરૂપ હોય. એટલે ટૂંકમાં લોકો પોતાને ના ભેળવે ને એવો હોય તો કે સુભાગ અત્યંત ભાગ્યશાળી છો અને સુંદર છો. આ બધા ગુણો હોય પણ માણસની ઘણી વાર વાણી જેવી હોય ને કે બધા દૂર જ ભાગે નથી. એવી કટુ વાણી હોય તેથી પણ કદાચ કોઈ કર્મ ના કરી શકે. તો કે નહીં અમૃત ભાષણ, આપ તો જે બોલો છો આપની વાણી અમૃત ટપકતું હોય એવા છે. અર્થાત કર્મ કરવા માટે બધા પ્રકારની યોગ્યતા આપ ધરાવો છો. ન કરતા નહીં હશે, છતાં પણ આપણે કંઈ કરતા પણ નથી, કોઈ ઈચ્છતા પણ નથી, કોઈ ચેષ્ટા પણ કરતા નથી. જડોન્મત્ત પિશાચવત, કોઈ જડ હોય, ઉન્મત્ત હોય, પિશાચ હોય. ઉન્મત્ત ગાંડો એની દુનિયામાં હોય. પિશાચ જાણે કે પાછળ પડ્યો એમ સતત આમથી આમ દોડતો હોય. જડ પડી રહ્યો કશું ના કરતો હોય. આપ એવું વર્તન કરો છો. ટૂંકમાં કોઈ પ્રકારની ઈચ્છા કરતા નથી, કોઈ કામના કરતા નથી. એવું કેવી રીતે? જનેશુ દહ્યમાનેશુ કામ લોભ દવાગ્નિના, દુનિયા બધા લોકો તો અગ્નિની જ્વાળાઓથી સંતપ્ત છે. કામની જ્વાળાઓથી, લોભની જ્વાળાઓથી. આ કામ, ક્રોધ, લોભ આ પ્રકારની જ્વાળાઓમાં સામાન્ય મનુષ્યો બિચારા સંતપ્ત હોય છે. આ બધાની વચ્ચે રહ્યા હોવા છતાં પણ ન તપ્યસે અગ્નિના મુક્ત, આપનો કોઈ સંતાપ જણાતો જ નથી. કોઈ કામ, ક્રોધ, લોભ કોઈ પ્રકારનો સંતાપ જણાતો નથી. જેવી તો કોઈ વનમાં આગ લાગી હોય અને હાથી બહાર ભાગી જઈને ગંગાના ઠંડા જળમાં ઉભા રહેલો હોય તો આખા વનમાં બધા સંતપ્ત થઈ રહ્યા છે. આ તો એકદમ શાંત અને પ્રસન્ન છે. તેવી તો દુનિયાના લોકો બધા સંતપ્ત થઈ રહ્યા છે. એમની વચ્ચે વિચરણ કરતા હોય છતાં પણ આપ તો શાંત છો અને એકદમ આનંદમાં છો. એટલે આપ વિલક્ષણ છો. આ પ્રકારની વિલક્ષણ બુદ્ધિ ક્યાંથી આપનામાં આવે? જેને કારણે આપ નિર્ભયતાથી વિચરણ કરો છો. બાળકની જેમ કોઈ પ્રકારની ચિંતા વગર વિચરણ કરો છો તો આપનામાં શું છે આ વિશેષતા? આવી બુદ્ધિનું જ્ઞાન ક્યાંથી આવે આપની પાસે? ત્વમ ઇનઃ પૃચ્છતામ બ્રહ્મન આત્મની આનંદ કારણમ, હું જોઈ શકું છું આપ આનંદમાં છો. આપનો આનંદ અંદરથી સ્ફુરે છે, બહારથી નથી સ્ફુરતો. સામાન્ય મનુષ્યનો આનંદ તો બહારના વિષયમાંથી આવતો હોય. સ્પર્શ વિહીનસ્ય, આપને જગતના વિષયો કોઈ સ્પર્શ છે નહીં કે વિષયમાંથી આનંદ આવતો હોય. કેવલ આત્મન, માણસોનો આનંદ તો બીજાની સાથે ક્રીડા કરવાથી આવતો હોય, બીજાના સંગથી આવતો હોય. આપ તો એકલા જ છો. અને તેથી કોઈની સાથેના સંગ ક્રીડાથી આનંદ આવે એવું પણ નથી, કોઈ વિષયના સ્પર્શથી આનંદ આવે એવું પણ નથી. અર્થાત બહારથી આનંદનું કોઈ સાધન આપની પાસે નથી, છતાં આનંદમાં છો. આપનો આનંદ અંતરમાંથી આવે છે. આત્મની આનંદ કારણમ, તો એવું શું છે આપનામાં જે આનંદનું કારણ છે? તો મિનઃ પૃચ્છતામ બ્રૂહી, અમે આપને પૂછીએ છીએ, આપ અમને એ વસ્તુનો ઉપદેશ કરો કે અનિર્વચનીય આનંદ. તો બહારના વિષયમાંથી કે અન્ય સાથેના સંપર્કમાંથી, ક્રીડામાંથી આનંદ આવતો હોય તો આપણે જાણીએ છીએ, પણ આપનો આનંદ અનિર્વચનીય છે. ક્યાંથી આવે છે એ અમને અવશ્ય કહો. આ પ્રકારે યદુરાજાએ અવધૂતને પ્રશ્ન કર્યો. બહુ સુંદર રીતે પ્રશ્ન કરવાનું કારણ મને કહે છે કે અવધૂતમાં કઈ વિશેષતા છે? આ દુનિયાના બધા મનુષ્ય કદાચ વિલક્ષણ છે
અને માત્ર વિલક્ષણ છે એવું નહીં, પરંતુ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, પૂર્ણ છે, નિર્ભય છે, નિર્દોષ છે. બાળકની જેમ નિર્દોષ છે, ઉન્મત્તની જેમ પોતાની દુનિયામાં છે, પિશાચની જેમ પણ જાણે જ્યાં જવું ત્યાં જાય છે, કોઈથી ડરતો નથી. આ પિશાચનો કોઈ ડર ના હોય, જ્યાં જવું હોય ત્યાં જાય. ઉન્મત્તને તો આ દુનિયાનું ભાન ના હોય, પોતાની દુનિયામાં હોય. બસ બાળક તો તદ્દન વર્તમાનમાં છે, ભૂતકાળની ભવિષ્યની કોઈ ચિંતા જ ના હોય. આ જડપણું કોઈ પ્રકારની એની ચેષ્ટા હોય જ નહીં. તો એટલે જડ પણ નથી પણ ચેષ્ટા વગરના છે, બાળક પણ નથી પણ નિર્દોષ વર્તમાનમાં છે, પિશાચ પણ નથી નિર્ભય છે, ઉન્મત્ત પણ નથી સબ પોતાની દુનિયામાં છે. અર્થાત આનંદ ક્યાંક અન્યત્ર આવી રહ્યો, અન્ય આવી રહ્યો છે. એનું શું કારણ છે આપ અમને કહો. આ પ્રકારે યદુરાજાએ અવધૂતને દત્તાત્રેયને પ્રશ્ન કર્યો. તો હવે 31મા શ્લોકમાં 76 પાના પર 31મા શ્લોકમાંથી આગળ વધાય છે. શ્રી ભગવાન ઉવાચ યદુનૈવં મહાભાગો બ્રહ્મણ્યેન સુમેધસા પૃષ્ટસ્સભાયતઃ પ્રાહ પ્રશ્રયાવનतं દ્વિજઃ એવમ યદુના કેટલાક યદુના અહીંયા વિશેષણો છે અને કેટલાક અવધૂતજીના વિશેષણો છે. યદુના બ્રહ્મણ્યેન સુમેધસા એવમ પૃષ્ઠ. પ્રશ્ન પણ કોણે કર્યો છે? પ્રશ્ન કરે એટલે ઉત્તર આપે એવો કે નિયમ તો નથી. પ્રશ્ન કરનાર કોણ છે? યદુના, જે ધર્માત્મા છે. યદુ રાજા ધર્માત્મા તરીકે પ્રસિદ્ધ છે. બ્રહ્મણ્યેન તો એ બ્રાહ્મણોનો ભક્ત છે. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય છે. ભગવાન પણ ગાય અને બ્રાહ્મણો હિત કરનારા છે. રાજા પણ બ્રહ્મણ્ય છે, અર્થાત બ્રાહ્મણો હિત કરનારો છે, બ્રાહ્મણના ભક્ત છે. એટલે અધિકાર દ્યોતક વિશેષણમ, આ બ્રાહ્મણનો ભક્ત છે. બ્રાહ્મણનો ભક્ત હોવાને કારણે બ્રાહ્મણની કૃપાને પ્રાપ્ત છે. કે જે આપણી ભક્તિ જે કરે, સેવા કરે, એના પર કૃપા થવાની જ છે. તો આ બ્રાહ્મણનો ભક્ત છે, એના માટે બ્રાહ્મણનો કૃપા ભાજન છે. પછી સુમેધસા, બીજું એક તો યદુ છે, ધર્મનિષ્ઠ છે. બ્રાહ્મણ આ દ્વિજ છે, અવધૂત પણ દ્વિજ છે. યદુ આજે કેવા છે? બ્રહ્મણ્ય છે, બ્રાહ્મણોની સેવા કરનારા છે, બ્રાહ્મણો કૃપ ઉપકાર કરનારા છે. તેથી હંમેશા બ્રાહ્મણોના કૃપાપાત્ર છે. તેથી અવધૂતજીના પણ કૃપાપાત્ર હોય. सुमेधसा, चलो कि भाई भक्त लोग तो होते हैं लेकिन अपनी बुद्धि को तिजोरी में रख के आते हैं. भक्त तो હોય, ભગત હોય એટલે કે અધિકારીઓ નિયમ નથી હોતો, પછી બુદ્ધિ પણ હોવી જોઈએ. ટૂંકમાં કોઈ ભક્ત હોય એને પ્રશ્ન પૂછે પણ કશી ધારો કે અક્કલ ના હોય તો શું ઉત્તર આપવાના હતા. તેવી રીતે યદુએ કદાચ પ્રશ્ન કર્યો હોય, ભલે બ્રાહ્મણનો ભક્ત હોય, ભલે અવધૂતનો ભક્ત હોય, તો બુદ્ધિમાન ન હોય તો શું કરવાનું? તો કે નહીં, સુમેધસા, એમની બુદ્ધિ અત્યંત શુદ્ધ છે, પવિત્ર બુદ્ધિના છે, શુદ્ધ બુદ્ધિના છે, બુદ્ધિમાન છે. એટલે બુદ્ધિમતા, બુદ્ધિમાન છે. અર્થાત એટલે આ બધું આ એક પ્રકારનું આ જે કોમ્બિનેશન, આ જે પ્રકારના ગુણો યદુરાજામાં છે એ બધા એક જગ્યાએ હોવા દુર્લભ છે. બુદ્ધિમાન હોય તો માણસ ઘણી વાર અભિમાની હોય, ઘમંડી હોય. બુદ્ધિશાળી લોકો ઘમંડી હોવાની બહુ શક્યતા છે. આમ તો ભક્ત ના હોય, ભક્ત હોય તો ઘણી વાર એટલી બુદ્ધિ ના હોય, એટલે જ ભક્ત આપણું માનીએ કદાચ માને. એટલે એનું કારણ એવું હોય કદાચ એવું બુદ્ધિશાળી લોકો માને.
અને ભક્તિભાવ પણ છે, જોડે જોડે તીવ્ર સૂક્ષ્મ બુદ્ધિ પણ છે. બીજું છે પ્રશ્રયાવનતમ યદુમ. પ્રશ્રય અવનતમ પ્રશ્રયા. પ્રશ્રય અર્થાત તો કે પ્રકૃષ્ટ સેવયા. તો એમણે આ અવધૂતની સુંદર સેવા પણ કરેલી છે, તો સેવા ભાવી પણ છે. પછી અવનતમ એટલે નમ્રમ, અત્યંત નમ્ર પણ છે. તો કેટલા ગુણો છે? નમ્ર છે અર્થાત ઘમંડી નથી, ભક્ત છે, સૂક્ષ્મ બુદ્ધિવાળા છે. દૃશ્યહેતુ અગ્રયા બુદ્ધિયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. આમ સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારા છે, સેવાભાવી છે, નમ્ર છે. આવા યદુને સ્વયં દત્તાત્રેયજી કેવા છે? મહાભાગ સભાજિત, અત્યંત ભાગ્યશાળી આ અવધૂત. સભાજિત, સભાજિત એટલે કે સંપૂજિત, સારી રીતે પૂજા કરવામાં આવી છે. એટલે યદુરાજાએ અવધૂતની સાથે પૂજા કરી, પ્રશ્રયા સાથે સેવા કરી. અને અવનતમ એટલે બધા જ સ્તરે પ્રખ્વ પ્રશ્રય સેવનૈ પ્રસન્નમ તમનું પ્રાપ્ય. શરીરથી, વાણીથી અને મનથી સેવા કરવી. એટલે તમારાધ્ય ગુરુ ભક્ત્યા પ્રખ્વ પ્રશ્રય સેવનૈ. વિવેક ચોડામણે કહેવામાં આવ્યું આવા જે ગુરુ છે, શ્રોત્રિય અવૃજિન અકામત એ બ્રહ્મવિત્તમ. બ્રહ્મવિત્તામાં શ્રેષ્ઠ, સર્વકામનાથી મુક્ત, પવિત્ર, બ્રહ્મણી ઉપરત જે બ્રહ્મનિષ્ઠ છે, શાંત અત્યંત શાંત છે, નિરિંદન ઇવાનર જેવી રીતે જેનો અગ્નિ બળી ગયો છે એવો, એટલે જેની જ્વાળાઓ શાંત થઈ ગઈ છે એવો અગ્નિ. અંગારો જોઈએ તો લાલ છે અને તેજસ્વી છે, પરંતુ કોઈ પ્રકારની જ્વાળાઓ વગરનો છે, વિક્ષેપ વગરનો છે. તેવી રીતે જે જ્ઞાની છે તેજસ્વી છે, છતાં કોઈ પ્રકારના વિક્ષેપ વગરને અત્યંત શાંત છે. અહેતુક દયા સિંધુ જે દયાના સાગર છે, કોઈ પ્રકારના કારણ વગર દયા કરનારા છે. બંધુરાનમતામ સતામ અને પોતાનો આશ્રય જેમણે લીધો છે એવા સત્પુરુષોના બંધુ છે. આવા ગુરુ પ્રાપ્ત થાય, એવા પ્રાપ્ત થયા છે યદુરાજાને. તમારાધ્ય ગુરુ ભક્ત્યા પ્રખ્વ પ્રશ્રય સેવનૈ. આવા ગુરુજીની ભક્તિપૂર્વક આરાધના કરવી જોઈએ. પ્રખ્વ પ્રશ્રય સેવનૈ મનથી, વાણીથી, શરીરથી. મનથી વડે પોતાનો અહંકાર સમર્પિત કરવો જોઈએ, નમ્રતા, મીઠા વચનોથી અને શરીરના સ્તરે સેવાથી. એટલે પ્રશ્રયાવનતમ દ્વિજ. તો આવી રીતે સેવાથી, અત્યંત નમ્રતાથી જે પ્રશ્ન કરી રહ્યા છે એવા સભાજિત સંપૂજિત, જેમની સારી રીતે પૂજા કરવામાં આવી છે એવા અત્યંત ભાગ્યશાળી જે દત્તાત્રેય અવધૂત છે. એમણે આવા યદુરાજા અવધૂતજનનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એમણે પ્રાહ આવા યદુરાજાને એમણે આ પ્રકારે કહ્યું. બ્રહ્મણ્યેન તત્પરિચર્યા એવ તદ્વશીકરીષ્ણુના. આમ વશીકરણ કરવું છે, કહ્યું ને કે પ્રસન્નમ તમનું પ્રાપ્ય. ગુરુજીને પ્રસન્ન કરવા જોઈએ સેવાથી. મુખ્યત્વે તમે એને દીર્ઘ નમસ્કાર કરો, નમ્રતા બતાવો અને સેવા કરો તો ગુરુ પ્રસન્ન થાય. એને જ બ્રહ્મણ્ય કહેવાય. બ્રહ્મણ્ય અર્થાત તો પરિચર્યા કે સેવા કરીને એમને વશી, એમને પોતાને વશ કરનારા એવા છે યદુરાજા. સુમેધ સાયથી સુબુદ્ધિ પ્રીણિત તન્મનસ્કેન. તો પોતાની બુદ્ધિ જે છે બુદ્ધિશાળી છે. આવા અત્યંત અધિકારી યદુરાજા છે એમને અવધૂતજીએ કહ્યું. તો હવે કહે છે 77 પાન પર. બ્રાહ્મણ ઉવાચ
સંતિ મે ગુરવો રાજન બહવો બુદ્ધ્યુપાશ્રિતા યતો બુદ્ધિમુપાદાય મુક્તોટામિ હતાન શૃણુ. સંતિ મે ગુરુઓ રાજન બહવઃ. હે રાજન, મારે તો બહુ બધા ગુરુઓ છે કે બુદ્ધ્યા ઉપાસિતા, એમને ખબર નથી કે મારા ગુરુઓ છે. બુદ્ધ્યા ઉપાસિતા, મેં મારી બુદ્ધિથી અનેક બધા ગુરુનો આશ્રય લીધો છે. અર્થાત મારી બુદ્ધિથી મેં અનેક બધા ગુરુઓ કરેલા છે. હમણાં પછી ગુરુઓ નામ આપશે, એ મને એકેને ખબર નહીં હોય કે અમે ગુરુ છીએ. એટલે જ ભગવાને મનુષ્યની બુદ્ધિની પ્રશંસા કરી કે મનુષ્યમાં આ પ્રકારની બુદ્ધિ છે કે જેથી સ્વયં પોતે પોતાનો ઉદ્ધાર કરી શકે, પોતાના મનમાં રહેલી વાસનાઓનો સ્વયં નાશ કરી શકે અને સ્વયં જ્યાંથી શિક્ષણ ગ્રહણ કરવાનું હોય ત્યાંથી ગ્રહણ કરી શકે. એની બુદ્ધિમાં અનુમાન કરવાની, અર્થાપત્તિ વગેરેની ક્ષમતા છે, એ દ્વારા જે પ્રત્યક્ષ નથી એને જાણી શકે. આ ઇન્દ્રિયોથી ગ્રહણ થાય વસ્તુ તો છે જગતના વિષયો, પણ એ દ્વારા જે ગ્રહણ ન થાય એવો આત્મા છે એને જાણવાની ક્ષમતા પણ મનુષ્યમાં છે. એટલે જ કહેવામાં આવ્યું કે એની પાસે ખરેખર જે સાધન છે મર્ત્ય સાધન છે, એ દ્વારા અમરતા ઈચ્છે છે. તો મર્ત્ય સાધનથી અમરતા પ્રાપ્ત કરવાની ક્ષમતા મનુષ્યમાં છે. એ ક્ષમતા એ બતાવે છે. બુદ્ધિ ઉપાસિતા, બુદ્ધ્યા ઉપાસિતા સ્વીકૃતા ન તો ઉપદેશ ઇત્યર્થ. એવું નથી કે ગુરુ મને ઉપદેશ કર્યો હોય એ પ્રકારે મેં એમને ગુરુ બનાવ્યા હોય, પરંતુ મારી પોતાની બુદ્ધિથી એમને મેં ગુરુ રૂપે સ્વીકારેલા છે. એમનામાં ગુરુના દર્શન મેં કરેલા છે, એમની પાસે શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. યતો બુદ્ધિ ઉપાદાય, યતઃ તેભ્યઃ ગુરુભ્યઃ, જે ગુરુ પાસે બુદ્ધિ ઉપાદાય શિક્ષિત્વા, જેમની પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરે, બંને રીતે ટૂંકમાં એમને બધી જગ્યાએ ગુરુઓ જ દેખાય છે. ભગવાન દત્તાત્રેયની કેવા પ્રકારની બુદ્ધિ હશે કે એમને બધી જગ્યાએ ગુરુઓ જ દેખાય છે. એવું છે ને, દુનિયા તો એની જ છે, બધાને એની જ દુનિયા દેખાય છે, બધા એની જ દુનિયા અનુભવ કરે છે. પરંતુ દુનિયા સાથે કેવા પ્રકારનો સંપર્ક થાય છે, તો કે દુનિયાને જોઈને આપણામાં કયા પ્રકારનો પ્રતિભાવ જન્મે છે એ આપણા પર આધાર છે ને. જે માણસની બુદ્ધિમાં રજોગુણની પ્રધાનતા છે એને તો આ જગતમાંથી કેમ બધા આનંદ કેમ પ્રાપ્ત કરવો, આનંદ કેમ લૂંટવો, પોતાના અહંકારને કેમ પોષવો, ઇન્દ્રિયોને કેમ તૃપ્ત કરે, એ પ્રકારની જ વસ્તુ સૂઝે. બુદ્ધિ તો બધામાં છે, પણ આ બુદ્ધિ કઈ રીતે કામ કરશે, ત્યાં રજોગુણની પ્રધાનતા હોય બુદ્ધિ આ રીતે જ કામ કરવાની. એના માટે આ જગત જે છે એ ભોગનું સાધન છે. તમોગુણી હોય એના માટે જગતનું દુશ્મન છે, એના માટે સંઘર્ષનું કારણ છે. કેટલા લોકોને જગત સાથે સંઘર્ષ થયા કરતો હોય, એમને એમ જ લાગે અમારે આના પર પ્રતિકાર જ કરવો જોઈએ, આક્રમણ જ કરવું જોઈએ, જગત એ જ લાગણું છે, એ જ મને કરી રહ્યું છે, મારે સાથે દુઃખ જ આપી રહ્યો, મારે એ જ કરવું છે. તેથી એ લોકોમાં હિંસાનું પ્રાધાન્ય હોય, પેલામાં ભોગનું પ્રાધાન્ય હોય, કામનું પ્રાધાન્ય હોય, પેલામાં ક્રોધનું પ્રાધાન્ય હોય. જે રજોગુણ હોય તો કામનું ભોગનું પ્રાધાન્ય હોય, તમોગુણમાં ક્રોધનું પ્રાધાન્ય. હંમેશા ધૂંધવાયેલો છે માણસ, જરાક થાય ને તરત જ એમ મળી જ પડે. ટૂંકમાં કંઈક થાય ને એકદમ જ એમ ઉત્તેજિત થઈ જાય. સત્વગુણી માણસ હોય એનો જગત કેવો સંબંધ હોય, એ જગતમાં હંમેશા જાણવાય છે. આમ સફરજન પડે એટલે એ ન્યૂટનને એવો ખ્યાલ આવે કે કેમ પડ્યું, પોતાની બુદ્ધિથી જ જાણ્યું છે ને. વૈજ્ઞાનિકો કયા ગુરુને પ્રાપ્ત કરવા ગયા હતા, આપણે બરાબર છે, પણ જે લોકો આ બધી શોધખોળો કરી છે માણસે શું નથી કર્યું. ચલો આ વાત જવા દઈએ, આપણે અધ્યાત્મની વાત જવા દઈએ. એમાં તો ગુરુવર જ્ઞાન ના થાય વગેરે કઈ, એ પણ અહીંયા એનો પણ અહીંયા આગળ તો ખરે અપવાદ કહેવામાં આવ્યો, પણ ચાલો છોડો એને જવા દો. પણ જ્યાં સુધી અપરા વિદ્યા છે, ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન, ત્યાં સુધી માણસે પોતાની બુદ્ધિથી જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.
અને કરી રહ્યો છે. હજારો વૈજ્ઞાનિકો દુનિયામાં અનેક પ્રકારની શોધખોળ કરે અને રોજ જે નવા નવા સમાચાર આપે. આજે જ વાંચ્યું કે છેવટે વૈજ્ઞાનિકો એક જીન શોધી કાઢ્યું છે કે માણસમાં વજન કેમ વધે છે, માણસ કેમ જાડો હોય છે વગેરે. એનું કારણ છે ઘણા લોકો બહુ પ્રયત્ન કરે તો પણ બહુ ફેર નથી પડતો. એવું નથી હોતું કે બધા લોકો ખાખા કરતા હોય એવું એટલા માટે જ એવું તો વજન વધારે, એવું નથી હોતું. કેટલીક વસ્તુઓ આવું જેને કન્જેનિટલ જીન લઈને આવેલા છે, પકડેલો ગયો જીન કે કયું જીન છે જેને કારણે માણસમાં આવું છે. એક દાડો શોધી કાઢે છે, એને પકડશે અને છેવટે માણસને આમાંથી મુક્ત કરશે. લઈને ખાઈ પીને પાછા પડ્યા છે. જે પ્રશ્નો આવે એ પ્રશ્નોને ઉકેલવા ખાઈ પીને પાછા પડ્યા છે. આજે માણસનું જીવન તો 75 લોકો અમેરિકામાં 75-80 વર્ષ જીવે છે, એટલે 90-95. તમે પેલા જુઓ ન્યુયોર્ક ટાઈમ્સમાં ઓબિચ્યુઅરી શું પેલા મરણ એમાં જુઓ તો 86 વર્ષે મરવાનું, 92 વર્ષે મરવાનું, 97. કેટલું લાંબુ જીવે છે લોકો બધા. એમના જ કારણે કે આપણે કારણ નથી, એના જ કારણે મેડિકલ સાયન્સ ને હિન્દુસ્તાનમાં લોકો 65 વર્ષ તો એવરેજ જીવે જ છે. ક્યાં 50 વર્ષ પહેલા 40-45 વર્ષે મને ખરેખર એટલે 100 વર્ષ પહેલા તો 35 વર્ષનું આયુષ્ય જે ગણો. એટલે ટૂંકમાં કહેવાનો વાત કે મનુષ્ય પોતાની બુદ્ધિથી શું નથી કરી શકતો. અને તો આ રીતે દત્તાત્રેયજી કહે છે કે યતો બુદ્ધિ ઉપાદાય, જેમનામાંથી શિક્ષણ પ્રાપ્ત કરે ને મુક્ત શિક્ષિત્વા તાપત્રયાન મુક્ત. આ ત્રણેય પ્રકારના સંતાપ મુક્ત વિચરણ કરી જ ના શકાય. મને વિચરણ ક્યારે કરે? યાત્રા કરે એક વસ્તુ છે, વિચરણ બીજી વસ્તુ છે. વોન્ડરિંગ ઇન હિમાલયાસ, તપોવન મહારાજનું પુસ્તક કયું? વોન્ડરિંગ ઇન હિમાલયાસ. વોન્ડરિંગ એટલે વિચરણ કરવું. ટૂંકમાં ક્યાં જવું એવું ચિંતા નથી. આપણે તો સવારના પર્વ નીકળાય ગંગોત્રી ક્યારે પહોંચવું, બસ આમ પકડીને પહોંચ્યા, ધક્કો આમ દેવું પાછા પડ્યા. કશે જોવાનો સમય હોતો નથી. સમય એટલે આપણે એટલી બધી 15 દિવસમાં 50 જગ્યાએ જઈ આવે એટલે એક જગ્યાનું ઠેકાણું હોય નહીં. અને ક્યાં આજુબાજુ તો ભગવાન જાણે શું હતું. ખરે એવું છે આપણું તો વોન્ડરિંગ, ક્યાં પહોંચવાનું નથી, કોઈ ધ્યેય નથી. અને એટલે વર્તમાનમાં જ છે. આ તો આપણે તો મુસાફર ક્યારે પહોંચ્યા છે, ક્યારે આવશે, કેટલા વાગ્યા, શું થયું, ભાઈ ખાવાનું છે કે નહીં, રહેવાનું ક્યાં છે, ફલાણું ક્યાં છે, શું છે, આ માથાકૂટ બધી. કશી માથાકૂટ જ નહીં. ખાવાનું મળશે, રહેવાનું જોઈ લઈશું, ક્યાં પહોંચીશું જોઈ લો. એ માણસે કેટલી શોધખોળો કરી છે, કેટલી જગ્યાએ જઈ આવેલા છે બધા. અટામી અહીંયા તો અવધૂત મહારાજ કહે છે કે હું તો વિચરણ કરું છું. વિચરણ ક્યારે કરે? કોઈ પ્રકારની ચિંતા ના હોય ત્યારે વિચરણ થાય. પછી એવું નહીં કે અમુક જ જગ્યાએ જવું ના, એવું નથી. આ અવધૂતને કે આમ જ જવું ને પેલું ના જવું તો વિચરણ ના કહેવાય. જોતા રહીએ આપણે કયો લત્તો છે, ક્યાં છે, ક્યાં જવાય ને ક્યાં ના જવાય ને શું છે ને બધું, ક્યાંથી ખાવાનું મળશે ને ક્યાંથી નહીં મળે, એવું બધું નહીં ધંધો. વિચરણ મન જ્યાં લઈ જાય ત્યાં ખરો. જેવી રીતે પેલા વૃક્ષપતિ સુકાયેલું પાંદડાને પવન જ્યાં લઈ જાય જાય. એવું નહીં પાંદડાને કે આમ જ જો ને પેલું જ્યાં જાય તો જાય, જ્યાં પડે ત્યાં પડે. અંતે રીતે પ્રારબ્ધનો પવન એમને જ્યાં લઈ જાય જાય. એવું ક્યારે હોય? જ્યારે મનમાં કોઈ પ્રકારની ચિંતા નથી, કોઈ ધ્યેય જ નથી, કોઈ સિદ્ધ કરવાનું જ નથી. તાપત્રયાન મુક્ત હૈ, આ ત્રણેય પ્રકારના સંતાપથી મુક્ત છું. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, કોઈ સંતાપ નથી. અંદર કોઈ ચિંતાઓ પીડી રહી નથી. એને શું કરવું શું ના કરવું, શું થશે ને શું નહીં થાય ને ક્યાંથી મળશે ને ક્યાં નહીં મળે, કોઈ નથી પીડા. દુનિયાની કોઈ પીડા નથી. વાઘ આવે ચોર આવે ફર નિર્ભયતા છે. આ કૂતો ભયમ, ક્યાં તેમને ભય જ નથી. અને ગ્રહવાને કોણ ગણે છે? એ તો પિંચેટા તો છે જ નહીં. ટૂંકમાં એવું તો કઈ ચિંતા જ નથી કરવા. પેલો ફલા શનિ આવો છે ને ગુરુ આવો છે ને શુક્ર આવો છે, જે હોય તે ખરા સ્વીકારીએ છે. ના મુક્ત તાપત્રયાન મુક્ત, આ ત્રણેય પ્રકારના સંતાપ મુક્ત થઈને એટલે કે છે મુક્ત અટામી. નહીં તો માણસ એમ લાગે વિચરણ કરે છે પણ ખરેખર તો એની પાસે ભૂત પડ્યું હોય છે. અમે માણસો દોડાદોડ બહુ કરતા હોય છે. દોડાદોડ કરે એટલે આપણે સ્વતંત્ર નથી હોતા. પાછળ પેલું ભૂત પડ્યું હોય છે. ઈચ્છાનું ભૂત, ધ્યેયનું ભૂત. ક્યાં પહોંચવું ક્યાં ના પહોંચવું, સવારથી રાત સુધી બિચારો
એ વિચરણ નથી. તાપત્રાન મુક્ત અઠામી, વિચાર કર હે યદુ, તો આ બધામાં મને ગુરુઓના દર્શન થયા, એમની પાસેથી મેં શિક્ષણ પ્રાપ્ત કર્યું. કેવું શિક્ષણ પ્રાપ્ત કર્યું? એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું જેને કારણે હું બધા પ્રકારના સંતાપથી મુક્ત છું અને હવે નિર્ભય થઈને નિશ્ચિંત થઈને વિચરણ કરી રહ્યો છું. બસ મારે આવું જ કરવું છે. યદુ રાજાને આવું જોયું ને એટલે ખબર તો છે ને કે પોતાનું જીવન કેવું છે. આ રાજપાટની કેટલી ચિંતા, કુટુંબની, કબીલાની, ફલાણા ઢીકણાની, બધું કશું ચિંતા જ નથી, કંઈ નથી. એટલે દુનિયામાં માણસોને સંન્યાસ વગેરે માટે આકર્ષણ કેમ હોય છે? આવા લોકોને આપણે જોયા હોઈએ, જોઈએ કે માણસ આનંદમાં છે, કોઈ ચિંતા છે નહીં, કશું જણાતું નથી, એટલે આપણને એ પ્રત્યે આકર્ષણ થાય. જોકે સંન્યાસમાં આકર્ષણના ઘણા કારણો હોય, પણ આ મુખ્ય કારણ છે કે કોઈ જાતના કારણ વગર લોકો મુક્ત છે, સુખી છે, ચિંતા નથી. આ તો મુખ્ય અર્થમાં સંન્યાસ છે, વિદ્વત સંન્યાસ. એટલે તાન શુણુ, એ ગુરુઓ જે છે એ કયા ગુરુઓ છે, એમની પાસેથી કયા પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરી, હે રાજા તું સાંભળ. ઉપાદાય સ્થિરીકૃત્ય, તો કે એ પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરીને શિક્ષામાં સ્થિર થઈને મુક્ત હટામી પર્યટામી તાન, તો મારી બુદ્ધિથી જ મેં ગુરુઓને ગ્રહણ કર્યા છે એના વિશે સાંભળ. પછીના 2 શ્લોકમાં એ ગુરુઓનું માત્ર ગુરુની યાદી આપે છે. પહેલા તો પૃથ્વી વાયુરાકાશમાપોગ્નિશ્ચંદ્રમા રવિઃ કપોતો જગરઃ સિંધુઃ પતંગો મધુકૃદ્ગજઃ મધુહા હરિણો મીનઃ પિંગલા કુરરોર્ભકઃ કુમારી શરકૃત સર્પ ઉર્ણનાભિઃ સુપેશકૃત. પૃથ્વી, વાયુ, આકાશ, આપઃ, અગ્નિ, ટૂંકમાં પંચમહાભૂત. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ પંચમહાભૂત મારા ગુરુઓ છે. ચંદ્રમા રવિ, ચંદ્રમા પણ ગુરુ, સૂર્ય પણ ગુરુ. બસ એટલે ગુરુ જ ગુરુ, ટૂંકમાં આ દુનિયાની ગુરુ જ છે ને. આ પાછા ગુરુ કહેવાય, સદા ગુરુ પાસે જ હોય. આપણા ગુરુ કેવા હોય, જ્યારે સંપર્કમાં હોઈએ, શ્રવણ કરતા હોઈએ, એમના સહવાસમાં ત્યારે બરાબર, એ સિવાય તો ગુરુ પરોક્ષ થઈ જાય ને. આ ગુરુ પ્રત્યક્ષ છે, પંચમહાભૂત એના ગુરુ છે. ચંદ્રમા રવિ, રાત્રે ચંદ્રમા, દિવસે સૂર્ય. કપોત એક હોલો. અજગર મહાસર્પ. કપોત પક્ષી વિશેષ. કપોત સ્યાત ચિત્રકંઠ પારાવત વિહંગયો વગેરે. એને કબૂતર કહો કે એને હોલો કહો. અજગર મહાસર્પ. અજો નિત્યો ગરો વિષમ યસ્ય સહ, હંમેશા જેનો વિષ હોય એને અજગર કહે છે. અજય એટલે જેનો જન્મ નથી એને અજય કહેવાય, એટલે નિત્ય. ગર એટલે વિષ, નિત્ય જેનું વિષ હોય એને અજગર કહેવાય. અથવા તો અજસ્ય ગરહ ગરણમ, અજય એટલે પેલો બકરી કે બકરો, એને સીધો જ ગળી જાય. અજગર કેવો છે, હંમેશા પડી જ રહેલો હોય, એના ખોરાકની રાહ જોતો હોય, મોડું પોળું હોય, ખોરાક એના મોંમાં પ્રવેશ કરે, એવો અજગર છે. કાંઈ જાય ભાઈ જઈ શકતો જ નથી હોતો ને. એટલા માટે અજગર તો કેટલા મહાત્મા અજગર જેવા હોય, આ જ કરી ભિક્ષા. અજગરની જેમ કેટલાક મધુકર જેવા હોય, એટલે મધુકર એટલે મધમાખીની જેમ કે બસ જરા જરા જેમ મધમાખી અનેક પુષ્પમાંથી થોડો થોડો જેમ સાર ગ્રહણ કરે તો એમ કેટલાક સાધુઓ અનેક ઘરે જઈને થોડી થોડી ભિક્ષા લાવે. કેટલાક અજગર જેવા હોય, પડી જ રહેલા હોય, સામેથી આવે તો બરાબર છે. અજગર પણ સામેથી એનું ભોજન આવે અને મોંમાં પ્રવેશ કરે ત્યારે પછી એનો આહાર કરે. તો એવી રીતે અજય એટલે કે બકરો કે બકરી જે હોય તે ટૂંકમાં એને ગળી જનાર, એને પણ અજગર કહેવાય. સિંધુ સમુદ્ર. પતંગ એટલે પતંગિયું. મધુકૃત
મધુકૃંતતિ પુષ્પાદિભ્ય છિનત્તી મધુકૃત. મધુકૃતના બે અર્થ કર્યા. મધુમક્ષિકા ભ્રમરશ્ચ, ક્યાં તો મધમાખી પણ કહેવાય અને મધુકૃત અથવા ભ્રમર પણ કહેવાય. મધુકૃત એટલે મધુનો કરનાર અથવા મધુને ખેંચનાર. તો જેવી રીતે પુષ્પમાંથી મધુને ખેંચી લેનાર છે ને માટે મધુકર કહેવાય. કે પછી મધુ એટલે જે મધ છે એને કરનાર મધમાખી. તો જેવી રીતે મધપુડામાં પેલી મધમાખીઓ બધા અનેક પ્રકારના મધુ લઈ આવતી હોય અથવા ભ્રમરનો કોઈ મધમાં તો એ તો આમાંથી ખેંચનાર હોય છે. ટૂંકમાં મધુકૃત શબ્દના અર્થ બે કરવામાં આવ્યા, ક્યાં તો મધમાખી અથવા ભ્રમર. ગજે હાથી પણ એમનો ગુરુ છે. મધુહા પારધી, મધુગ્રહિતા, જે મધમાખીઓ પાસેથી મધ લઈ લેનારો છે પારધી. હરિણ એટલે હરણ, મીન માછલી, પિંગલા, પિંગલાની એક વેશ્યા હતી પિંગલા, તન નામની વેશ્યા. કુરર, કુરર એટલે ટીટોડો એવું કહ્યું છે. કુરર પક્ષી. અર્ભક એક બાળક. કુમારી એક કુમારી કન્યા, વિપ્ર કન્યા, એક બ્રાહ્મણની કન્યા. શરકૃત બાણ બનાવનારો, તો પેલો બાણ ઘસનારો કેવો કેવો એનું કેવી એકાગ્ર ચિત્તતા એનામાં છે. સર્પ એટલે સાપ. પૂર્ણ નાભિ એટલે કરોળિયો. સુપેશકૃત એટલે ભ્રમરી, ભમરી, ભમરી પેલું દર બનાવે છે ને એને સુપેશકૃત. ભૃંગી ચાતુર્માસે પ્રાય તસ્યા ઉદ્ભવ ભવતી. તો સામાન્ય રીતે ચોમાસાની અંદર વગેરેમાં ભમરીઓ જે છે ચારે બાજુ આવતી હોય અને બધા દર બનાવતી હોય. આ બધા એમના 24 ગુરુઓ છે. તો આગળ કહે છે એતે મે ગુરવો રાજંશ્ચતુર્વિંશતિરાશ્રિતા શિક્ષાવૃત્તિવિરેતેષામન્વશિક્ષમિહાત્મનઃ. હે રાજન, એતે મેં ચતુર્વિંશતિ ગુરવ, અમારા 24 ગુરુઓ છે. એટલે અને મેં આશ્રિતા, મયા આશ્રિતા, મેં એને બે અર્થ કરવાના. હે રાજન, આ અમારા 24 ગુરુઓ છે જેનો મેં આશ્રય લીધેલો છે. એટલે ગુરુત્વેન બુદ્ધ્યા સ્વીકૃતા. ટૂંકમાં આખી દુનિયા આવે કૃષ્ણ મંદિર જગત ગુરુ. કૃષ્ણ ભગવાન જગતના ગુરુ છે અથવા જગતના રૂપમાં રહેલા ગુરુ. જગત છે ભગવાનની અભિવ્યક્તિ છે, એટલે સતત જ્ઞાનની અભિવ્યક્તિ છે ને. સ્વામી મહારાજ હંમેશા કહે કે ધીસ ક્રિએશન નથિંગ બટ મેનિફેસ્ટેશન ઓફ નો, ઇટ્સ ઓલ નોલેજ. નોલેજ દેટ ઇઝ મેનિફેસ્ટ એઝ ધ ક્રિએશન. ભગવાન તો સર્વજ્ઞ છે ને, એ સર્વજ્ઞતા સર્વત્ર દેખાય છે. એ હોવાને કારણે ભગવાન સર્વજ્ઞ છે, બુદ્ધિમાન છે, એટલે ભગવાનની બુદ્ધિમત્તા જે છે એ સર્વત્ર દેખાય છે. દુનિયામાં દરેક વસ્તુ બુદ્ધિપૂર્વક જ કામ કરતી હોય છે. એટલે ઇન્ટેલિજન્સ, બુદ્ધિ કૌશલ્ય કે બુદ્ધિ વૈભવ આપણે બધી જગ્યાએ દેખાય. વૃક્ષમાં જો ત્યાં પણ દેખાય, ભ્રમરમાં પણ દેખાય, કીડામાં પણ દેખાય, માખીમાં પણ દેખાય, કીડીમાં પણ દેખાય, એ કણે કણમાં દેખાય. તો ભગવાન સર્વજ્ઞ છે, તેથી એનું જ્ઞાન, એની સર્વજ્ઞતા, એની બુદ્ધિ વૈભવ, બુદ્ધિ કૌશલ્ય સર્વત્ર છે. માત્ર જોવાના આપણામાં સ્વસ્થતા હોવી જોઈએ. મગજ ચારે બાજુ ભમ્યા કરતું તો કશું જોતા નથી હોતા આપણે. અથવા તો આપણે હંમેશા જોઈએ તો આમાંથી શું લેવું ને શું પડાવવું કે શું ભોગવવું એ રીતે જોતા હોઈએ છીએ. બાકી આ બધા આ રીતે રાગ અને દ્વેષ છે આપણી બુદ્ધિ મુક્ત હોય, બુદ્ધિ સાત્વિક હોય, પ્રસન્ન હોય, સ્વસ્થ હોય, કોઈ પ્રકારનું દબાણ ના હોય. અંદરનું કોઈ દબાણ પણ નથી અને બહારનું દબાણ નથી. અંદરનું દબાણ એટલે શું કરવું, શું મેળવવું ને એ બધું કોઈ પ્રકારનું દબાણ નથી. તો માણસ મુક્ત હોય તો વર્તમાનમાં હોય, અને તો પછી જે કંઈ હોય ને યોગ્ય સંપર્કમાં હોય. આપણું પેલા રાગ દ્વેષને કારણે વસ્તુઓ જેવી છે ભાગે આપણે જોતા હોઈએ, વસ્તુના સંપર્કમાં નથી હોતા, પણ
આપણે જે કલ્પેલી વસ્તુના સંપર્કમાં હોઈએ છીએ. આ તો વસ્તુ જેવી છે એના સંપર્કમાં હોય. કોઈ પ્રકારનું પ્રોજેક્શન અધ્યારોપ નથી, બુદ્ધિમાં કોઈ કલ્પના નથી. એટલા માટે કેવો છે અપ્રમત્તસ્તદા, અપ્રમત્તા, કોઈ પ્રમાદ નથી, સાવધાન છે, જાગ્રત છે, સદા સાવધાન, સદા જાગ્રત. તેથી એનું નિરીક્ષણ છે એ પણ એકદમ સૂક્ષ્મ છે. અને હંમેશા પાછી એની વૃત્તિ કેવી છે, હંમેશા કંઈ ને કંઈ શીખવું એ પ્રકારની બુદ્ધિ હોવાને કારણે સર્વત્રથી શિક્ષા લેસન શિક્ષા પ્રાપ્ત કરી શકે. ચતુર્વિંશતિ મેં આશ્રિતા, આ 24 ગુરુઓ છે એનો મારા વડે આશ્રય લેવામાં આવ્યો છે. ટૂંકમાં મેં એમને ગુરુત્વેન બુદ્ધ્યા સ્વીકૃતા, ગુરુ બુદ્ધિથી એમને મેં સ્વીકાર કરેલો છે. શિક્ષા વૃત્તિભિ તેષામ અન્વશિક્ષમ ઇહાત્મન, એ દેશામ વૃત્તિભિ, આ બધાના વર્તનથી, એ દેશામ વૃત્તિભિ, આ બધાના વર્તનથી, દરેક બધું વર્તન તો કરે છે ને. હાથીએ વર્તન કરે, અને ભમરોએ વર્તન કરે, મધુમાખી વર્તન કરે, પીંગળા પણ વર્તન કરે, બાળક પણ વર્તન કરે, બધાએ વર્તન કરે. એ બધાના વર્તનમાં બુદ્ધિ હોય છે. દરેક વર્તનમાં બુદ્ધિની કુશળતા હોય છે. દરેકમાં કાંઈ ને કંઈ પ્રયોજન હોય છે. અને તેથી એ વર્તન દ્વારા હું શીખ્યો કે એની અંદર શું છે તો આપણે અનુમાન જ કરવું પડે ને. ટૂંકમાં આ બધા જે છે ભમરો હોય ગમે તો એની બુદ્ધિમાં શું તો એ જ જાણે ને. આપણે શું દેખાય, એનું માત્ર બહારનું વર્તન. એ બહારના વર્તનમાંથી અંદર શું એનું તાત્પર્ય છે, તો કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને ભમરો આમ કરતો હશે, પેલી ભમરી આમ કરતી હશે. એના એટલે પોતાની બુદ્ધિથી, અનુમાનથી વગેરેથી એનું તાત્પર્ય સમજીને એમાંથી બોધ પ્રાપ્ત કરે છે. સ્વસ્ય શિક્ષા શિક્ષણિયાન અર્થાન હે ઉપાદેયાદીન અન્વશિક્ષમ જ્ઞાતમાનસ્મિ. શું શીખ્યા અમે? હે ઉપાદેયાદીન, શું છોડી દઉં, શું પકડવું. બસ આ બે વસ્તુ દુનિયામાં, શું પકડવું અને શું છોડવું. છોડવાની વસ્તુ પકડી લઈએ, પકડવાની છોડીએ તો મુશ્કેલ થઈ જાય. જેમ વિવેક ચોડામણીમાં કહે કે જે સાપને દોરડું માનીને પકડી લે, સાપને દોરડું માનીને પકડે, મહાન અનર્થ થાય. અથવા નદી તરવા પાર જવા ઈચ્છે છે અને એ માણસ એમ કે લાકડું જમાને મગરમચ્છને પકડે છે. વિચાર કરો તો એનું શું થવાનું. એ માણસો ઘણી વાર ઉલટું સુલટું કરતા હોય ને, જે પકડવાનું છોડવાનું એ પકડી લે અને પકડવાનું છોડી દે. એમાં વિચારે કેટલા ટૂંકમાં દુઃખી થવાનું આ જ કારણ છે. જે કે દુઃખ આવે છે એમાંનું આ જ કારણ છે. જે છોડવાનું છે એને પકડ્યું છે, છોડતો નથી, અને પકડવાનું છે એને પકડતો નથી. બસ આટલું જ છે. એટલે આ બધું હું શીખ્યો કે શું છોડવું અને શું પકડવું વગેરે. અન્વશિક્ષમ ઇહાત્મન, આ તો મારે આમાંથી જે કરવાનું છે એમની પાસે શીખેલો છું. જ્ઞાતવાન અસ્મિ. આમાં ખરેખર તો હા શિક્ષે ઇત્યર્થ, ટૂંકમાં આ શિક્ષ ધાતુ છે, આત્મનેપદી છે, એનું પરસ્મય પદ પાછળ જે આવશે એ આર્ષ પ્રયોગ ગણી શકાય. આગળ કહે છે યતો યદનુ શિક્ષામિ યથા વા નાહુષાત્મજ તત્તથા પુરુષ વ્યાઘ્ર નિબોધ કથયામિ તે. યતઃ યત અનુશિક્ષામિ, યતઃ જેમની પાસેથી, યત એટલે કે જે, અનુશિક્ષામિ યથા વા અનુશિક્ષામિ, જે શીખ્યો છું અને જે પ્રમાણે શીખ્યો છું. જે શીખ્યો છું એ જ નહીં પણ જે પ્રમાણે. ટૂંકમાં પૃથ્વી પાસેથી, વાયુ પાસેથી જે પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરી એ કઈ રીતે પ્રાપ્ત કરી, તો વાયુમાં કઈ પ્રકારે શિક્ષા પ્રાપ્ત કરી અને કઈ શિક્ષા પ્રાપ્ત કરી. યતઃ યદ અનુશિક્ષામિ યથા વા નહુષાત્મજ, જેની પાસેથી જે અને જે રીતે શીખ્યો,
નાહુષાત્મજ. આ નાહુષ યયાતિ, નહુષના પુત્ર નામ યયાતિ. બધા બહુ પ્રસિદ્ધ છે. નહુષ પણ પ્રસિદ્ધ જ છે. એની પણ હાલત થયેલી. યયાતિ પણ પ્રસિદ્ધ છે મહાભારતમાં. બધા એમના પુત્ર છે યદુ. નાહુષાત્મજ હે યયાતિના પુત્ર. તથા પુરુષ વ્યાઘ્ર, હે પુરુષ વ્યાઘ્ર, હે પુરુષોમાં શ્રેષ્ઠ. તન્નિબોધ મેં, તે હું તને જે કહું છું, કથયામી, હું તને કહું છું તે તું મારી પાસેથી જાણ. ટૂંકમાં મારા 24 ગુરુઓ છે. એ 24 એના વર્તન પાસેથી, એમના વર્તન દ્વારા મેં એમની પાસે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. જેની પાસેથી જે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને જે રીતે પ્રાપ્ત કર્યું એ હું તને કહું છું એ મારી પાસેથી સાંભળ. તો દત્તાત્રેયજી પોતાના 24 ગુરુઓ છે એનું હવે વર્ણન કરે છે કે આ એક એક ગુરુ પાસે કયા કયા પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરી. તો પહેલા પૃથ્વી, પછી વાયુ, પછી આકાશ. જે પ્રકારે અહીંયા જે પ્રકારે અહીંયા આદિશ અનુક્રમ છે એ પ્રકારે જ ગુરુનું વર્ણન કરે છે. પહેલા પૃથ્વી છે, પછી વાયુ છે, પહેલા પૃથ્વીનું વર્ણન કરે છે. તત્ર માર્ગ પર્વત વૃક્ષ રૂપાયા ક્ષિતે શિક્ષિતમાહ. પૃથ્વીમાંથી પૃથ્વી બે પ્રકારની કહે. પૃથ્વી એટલે પૃથ્વી, અને બીજું પૃથ્વી એટલે પહાડ ને વૃક્ષના રૂપમાં રહેલી પૃથ્વી. એટલે પહેલા પૃથ્વીમાંથી માર્ગના રૂપની પૃથ્વી છે એમાંથી શું પ્રાપ્ત કર્યું? રસ્તો છે એમાં પૃથ્વી જ છે ને. એ રસ્તા રૂપી પૃથ્વી એક, અને બીજું આ પહાડો વૃક્ષોમાં પૃથ્વી છે એ બીજું. તો બે જે બોધ કે શિક્ષણ પ્રાપ્ત થયું એની વાત કરે છે. તો 37મા શ્લોકમાં કહે છે, ભૂતૈરાક્રમ્યમાણોऽપि ધીરો દૈવ વશાનુગૈઃ તદ્વિદ્વાન્ન ચલેન્માર્ગાદન્વશિક્ષં ક્ષિતેર્વ્રતમ. ભૂતૈઃ આક્રમ્યમાણોऽપि દૈવવશાનુગૈઃ ભૂતૈઃ આક્રમ્યમાણોऽપि ક્ષિતેઃ વ્રતમ. બે આ ક્ષિતિનું આ પૃથ્વીનું વ્રત તમે જુઓ, આ પૃથ્વીનો નિયમ તમે જુઓ. ભૂતૈઃ આક્રમ્યમાણોऽપि, આ તો આ વર્ણન જે કર્યું એ તો જાણે કે યોગીનું કે વિદ્વાન જ્ઞાની પુરુષનું વર્ણન, વિવેકનું વર્ણન કર્યું કે વિવેકે કેવા હોવું જોઈએ. ભૂતૈઃ આક્રમ્યમાણોऽપि, બીજા પ્રાણીઓ વડે, બીજા લોકો વડે પોતાના પર આક્રમણ કરવામાં આવે તો પણ. ધીર વિદ્વાન માર્ગાદ ન ચલેદ. જે ધીર પુરુષ છે, વિદ્વાન છે, વિવેકી છે, એને પોતાના માર્ગથી ચલાયમાન ન થવું જોઈએ. અન્વશિક્ષમ ક્ષિતેઃ વ્રતમ. આ પૃથ્વીનું જે વ્રત છે એની પાસે આ શીખ્યો કે પૃથ્વી પર કેટલું આક્રમણ કરવામાં આવ્યું. કહેવામાં દૈવ વશાનુગૈઃ, દૈવવશ અનુગૈઃ. ટૂંકમાં આ બધા લોકો ખરેખર તો પ્રારબ્ધને વશ હોય છે. લોકો બિચારા પરાધીન છે, લોકો બિચારા લાચાર છે. દૈવ વશાનુગૈઃ, આ દૈવ વશ, દૈવ એટલે પ્રારબ્ધ. દેવતાઓ કહો, પ્રારબ્ધ કહો. મોટા ભાગના લોકો તો પોતાના પ્રારબ્ધને વશ થઈને આચરણ કરતા હોય છે. એટલે કે મોટા ભાગના લોકોમાં પોતાના આચરણની કોઈ સ્વતંત્રતા હોતી નથી. આ જાણવું જોઈએ. અથવા એ દ્રષ્ટાંત આપવામાં આવ્યું, જેમ કોઈ રાજા હોય, રાજાના સૈનિકો હોય છે. એ રાજાના સૈનિકો બધા માર્ગ પર જતા ધમાધમ, કારણ કે ફોજ જયારે જતી હોય ત્યારે તો કવાયત કરતી કરતી જતી હોય ને પાછું. જા ડાવું જમણું, ડાવું જમણું, ધડાધડ. વાગે કોને? છોડા ફોજ કવાયત કરતી હોય એ રાજાના આદેશથી કરતી હોય. રાજા દૈવ વશ. આ રાજા પોતાના દૈવ એટલે પ્રારબ્ધને વશ છે, અને માટે કોઈના પર આક્રમણ કરી રહ્યો છે કે કોઈના સામે બચાવ કરી રહ્યો છે, અને એની ફોજ છે એ રાજાને વશ છે. રાજા અનુસરણ કરનાર છે. રાજા આગળ જઈ રહ્યો છે, ફોજ પાછળ જ રહી છે. રાજા કેમ આગળ જઈ રહ્યો છે? એને પોતાના પ્રારબ્ધને વશ થઈને એનું અનુસરણ કરી રહ્યા છે આ બધા ફોજના સૈનિકો.
એ બધા આવી રીતે કવાયત કરતા કરતા જઈ રહ્યા છે અને પૃથ્વી પર આઘાત કરી જ રહ્યા છે. પૃથ્વી કંઈ કરતી નથી, બધું સહન કરી લે છે. ભૂત અહીં આક્રમ્યમાણા બી, આ બધા લોકો વડે અત્યંત જેના પર આક્રમણ કરવામાં આવે. પૃથ્વીને શું ખબર છે? એ જાણે છે કે આ લોકો લાચાર છે. એ સિવાય ઘણું બધું આક્રમણ પૃથ્વી પર થતું હોય છે. લોકો પાણી માટે કૂવા ખોદે, કેટલું આક્રમણ! જાત જાત કૂવા ખોદે ને તળાવ ખોદે ને ફલાણો ખોદે. છે ને માણસ ખોદે આજ કરે. જોયું કે આ પૃથ્વીમાં ખોદાઈ રહ્યું છે ને, તળાવ ખોદ્યું, કૂવો ખોદ્યો, બોરવેલ ખોદ્યો, ખાડા ખોદે, કચરો નાખે અંદર, પછી એનું ખાતર બનાવે. છેડે ખાડા તો પૃથ્વીમાં જ કરે ને. કેટલું આક્રમણ! ઘણી વાર લોકો તો બાળ્યા કરતા હોય છે, ઘાસ ને કચરો બાળે, છેડો પૃથ્વીને જ, તો ગરમી તો લાગવાની જ છે ને. લોકો ખેતર ખેડે ત્યારે પણ પૃથ્વીમાં કેટલા બધા જો ને કે લીસોડા કરતા જાય, કાપા પાડતા જાય. તો કલ્પના કરો આપણે પૃથ્વી તો શું શું થાય. અને આપણે કે પૃથ્વી જળ છે, જળ નથી ભાઈ, પૃથ્વી તો ચેતન છે. આ પૃથ્વી જે આપણે દેખાય છે એનું શરીર દેખાય છે. પૃથ્વીના અધિષ્ઠાન દેવતા ચેતન છે, એવી આપણી માન્યતા છે કે આ પંચમહાભૂતના આપણે તો પૂજીએ છીએ ને. પૃથ્વીની, અગ્નિની, બધાની પૂજા કરતા હોઈએ છીએ ને. એ જળની પૂજા કરીએ, આપણે ચેતનની પૂજા કરીએ છીએ અને અધિષ્ઠાન દેવતાઓની પૂજા કરીએ છીએ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું કે આ પૃથ્વી શરીર છે, અગ્નિ છે એનો અંદર, અગ્નિનું સૂક્ષ્મ શરીર છે, આ પૃથ્વી જે સ્થૂળ શરીર છે. આ પ્રકારે એટલે એના આ શરીર તો ખરેખર ચેતનનું શરીર છે. એની જરાય ચિંતા કર્યા વગર આપણે તો આક્રમણ કર્યા જ કરીએ છીએ. કેમ? પ્રારબ્ધને વશ થઈને, પોતાની ઈચ્છાને વશ થઈને, પોતાના આવેગોને વશ થઈને. પેલા મહારાજ લખે કે જો આપણું આ શરીર છે એ પણ શરીર જ છે ને. એક મચ્છર આવે અને કરડે, એ કૂવો ખોદે છે એના માટે, લાલ પાણી કાઢવા માટે. એક મચ્છર ધારો કે આપણા શરીર પર બેસે, ડંખ મારે, શેના માટે? લાલ પાણી કાઢવા માટે. ફટાક કરતો. આપણે શું કરીએ છીએ? જરા બેઠો ના બેઠો લગાવ્યું જ છે. આ બિચારા મચ્છરને શું ખબર? મચ્છર પોતાના દૈવ પ્રારબ્ધ વશ થઈને આવ્યું છે ને, એની પણ ઈચ્છાને વશ થઈને આવ્યું છે. અને એને એમ કે આ તો ભાઈ આ પૃથ્વી છે, એને ખોદાય, એમાંથી પેલું આપણે જે જોઈએ ખોરાક નીકળતો હોય છે એને ખોદ્યું. આપણે એવી રીતે પૃથ્વીમાં કૂવો ખોદીએ, પાણી કાઢીએ, એવી રીતે આ મચ્છર ખોદીને પાણી બીજું શું કરી રહ્યું છે? એ જ કરી રહ્યું છે. પૃથ્વી આપણે કશું કરે છે? પાણી કાઢવા દે છે, પાણી પીવા કંઈ નથી કરતી. આ આપણે તો જરા કે બિચારા મચ્છરને શું ખબર? આપણે જેમ પૃથ્વીને જળ માનીએ છીએ ને, એમ મચ્છર જળ જ માનતો હશે. અને આપણે જેમ પૃથ્વીને એમ ખોદીને પાણી કાઢીએ તેમ એ પણ ખોદીને પાણી કાઢતું હશે. એટલે કેવી રીતે અનેક પ્રકારના આક્રમણો થાય. ખેડૂતો આક્રમણ કરે, તો ઘર પર બાંધું તો કેટલું આક્રમણ, કેટલા પાયા ખોદાય ને શું શું નથી ખોદતા. ખોદા ખોદ, રસ્તાઓ માટે ખોદા ખોદ, મકાનો માટે ખોદા ખોદ, મોલ બનાવે તો ખોદા ખોદ, કોઈ ચિંતા નહીં. ખેતીમાં આપણે ખોદા ખોદ. આપણે તો વૃક્ષો વાવ્યા અને ફલાણું વાવ્યું, ઢીકણો છે, ખોદા ખોદ. આ રીતે ભૂત આક્રમ્યમાણો, આ પૃથ્વી પર સદા આક્રમણ થાય. તો ઉપરાંત માણસો કેટલોય તિરસ્કાર કરે, ગુસ્સે તો લાતા લાત કરે છે. લાત કોને? પૃથ્વીને જ વાગે ને. આપણે એમ કે માથું પછડું, તારું તારું જે થાય કરું, પછડાય તો પૃથ્વી પર જ ને. આ બધું આક્રમણ પૃથ્વી પર થાય છે ને. તો આવી રીતે આપણા પર આક્રમણ થાય તો પૃથ્વી પાસેથી આપણા બોધ લેવો જોઈએ. પીડ્યમાનો ભી ધીર હે, અનુદ્વિગ્ન ચિત્ત હે. પૃથ્વી કેવું ધૈર્ય છે, એમાં ક્યારે ઉદ્વેગ પ્રાપ્ત, ઉદ્વેગ જન્મતો નથી. ક્યારે પણ એ કોઈ દિવસ આક્રમણ કરતી નથી, પ્રત્યાઘાત દર્શાવતી નથી. તેમ ધીર પુરુષ છે, એને પોતાનું ધૈર્ય જાળવી રાખવું જોઈએ. અનુદ્વિગ્ન ચિત્ત હે, તો આપણા પર આક્રમણ થાય તો જાણવું જોઈએ કે દૈવ વશાનુગાહ, માણસો લાચાર હોય છે, પોતાના પ્રારબ્ધને વશ થઈને કરતા હોય છે. ચલો, શરીરનું આક્રમણ એક વસ્તુ છે, બીજા અનેક પ્રકારના આક્રમણ થાય ને. આપણું માન અપમાન થાય, સ્તુતિ નિંદા થાય, હાંસી વગે થવાનું જ છે.
તો વિવેકી માણસે ધીરજ રાખવી જોઈએ. જેમ પૃથ્વી માત્ર બહારના વર્તન પ્રત્યે જોતી નથી, પણ જુએ છે કે વર્તનની પાછળ લાચારી રહેલી છે. એટલા માટે પૃથ્વી કોઈ પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવતી નથી. આપણે પણ ત્યારે જોઈએ કે માણસના બહારના પ્રકારના વર્તનની પાછળ લાચારી જ છે. તો માણસે ધૈર્ય ધારણ કરવું જોઈએ, પોતાના ચિત્તને ઉદ્વિગ્ન ન થવા દેવું જોઈએ. એવું ક્યારે થાય? વર્તનની પાછળ જે લાચારી છે એ જોઈએ ત્યારે આપણા મનમાં ઉદ્વેગ ન જન્મે. જે આપણું બાળક આપણે લાત મારીએ તો કંઈ થતું નથી. બાળક આપણે લાત મારે કંઈ ના થાય. ઘણા મારતા હોય છે લાત. ઘણા બાળક ગુસ્સે થયો ગમે ને લાત મારી દો, દાદા લાત મારી તો જ મારી દો, ગમે તેમ કરે. બાળક છે ને કે દાદા એને સામો તમાચા નહીં, 3 વર્ષ બાળક કશું ના મારે, જાણે છે બાળક છે. સ્વામીજીને આવી ટેવ પડી ગઈ છે, અને આવું થાય છે. શું કરે છે? આવું ચાલે, કઈ ઉદ્વેગ થતો નથી. જુએ છે કે આ વર્તનની પાછળ લાચારી છે. અનુદ્વિગ્ન ચિત્ત વિદ્વાન ભૂતાનામ દૈવશાનુગતત્વમ જાનન પુરુષ ન ચલેદ ધર્મ માર્ગાદ ન ચલેદ. માણસે પોતાના ધર્મના માર્ગથી ચલાયમાન ન થવું જોઈએ, પોતાના મૂલ્યોથી ચલાયમાન ન થવું જોઈએ. અહીં તો કહે ત્યાં સુધી કે આત્મા અનુસંધાન લક્ષણા ધર્માદ ન ચલેદ. આત્મા અનુસંધાન કરો કે ધર્મ છે એ ચલાયમાન ન થવું જોઈએ. ઇતિ ક્ષિતે વ્રતમ. આ ક્ષિતિનું વ્રત છે. ક્ષિતિ એટલે ક્ષમા કહેવામાં આવે છે, કે ક્ષમા કહેવામાં આવે છે. પૃથ્વીનું નામ એક ક્ષમા, અથવા પૃથ્વી કેવી છે? ધૈર્ય, અથવા ચલાયમાન થતી નથી એટલે અચલા. પૃથ્વી એક નામ અચલા, કેમ? ચલાયમાન થતી નથી, ઉદ્વિગ્ન થતી નથી. એનું ધૈર્ય હંમેશા રહેતું હોય છે. અને આ રીતે પોતાનો ધર્મ ક્ષમા કરવી, ધારણ કરવું. એ ધારણ કરવા ધર્મથી જરાય પણ એ ચલાયમાન નહીં તો આપણે તો તરત પડી થઈએ. જે આપણે પૃથ્વી હોઈએ અને આમ ખુદ હશે તો તરત પાડી જ દીધી ગયો. તો પૃથ્વી નથી કરતી, ધારણ કરે છે. ધારણ કરવાનો ધર્મ પૃથ્વી વિશ્વસ્ય ધારણી. આમ ધારણ કરવાનો ધર્મ છે, ચલાયમાન થતી નથી. તો દત્તાત્રેય કહે છે આ પ્રકારે પૃથ્વી પાસેથી મેં આ બોધ ગ્રહણ કર્યો. ચાલો, હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવये મહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.